બીજા વૈષ્ણવ કૃષ્ણદાસ મેઘન. કૃષ્ણદાસ મેઘન તે શ્રી મહાપ્રભુજીના અનન્ય સેવક હતા. જેમ કાયાની સાથે છાયા રહે તેમ તેઓ શ્રી મહાપ્રભુજી સાથે રહેતા. શ્રી મહાપ્રભુજીએ 3 વખત પૃથ્વી પરિક્રમા કરી હતી. એ 3 વખત કૃષ્ણદાસ મેઘન એમની સાથે જ રહ્યા હતા. એમાંથી પહેલી વખત જ્યારે શ્રી બદ્રીનારાયણમાં પરલી અને કિરણી નામે પર્વત પાસેથી પસાર થતા હતા ત્યારે એક મોટી શિલા એમના તરફ ધસી પડી. તે વખતે કૃષ્ણદાસ મેઘને હાથ લંબાવીને તેને થંભાવી દીધી. પોતાને કોઈ પણ ઈજા થાય તો ભલે થાય, પરંતુ શ્રી મહાપ્રભુજીને જરાય તકલીફ ન પડવી જોઈએ તેવી અનન્ય ગુરુ ભક્તિ ધરાવતા હતા. શ્રી મહાપ્રભુજી ખૂબ જ પ્રસન્ન થયા અને કહ્યું કે તારે જે જોઈએ તે તું માગ. ત્યારે કૃષ્ણદાસે 3 વસ્તુ માગી. 1. માર્ગનો સિદ્ધાંત હૃદયારૂઢ થાય. 2. મુખરતા દોષ જાય. અને 3. આપ મારા ગુરુને ઘેર પધારો. શ્રી મહાપ્રભુજીએ પ્રથમ 2 વસ્તુ આપી, પરંતુ ગુરુના ઘેર પધારવાની ના પાડી. કારણ કે એક જ ગુરુ માટેનો ભાવ હૃદયમાં હોવો જોઈએ, પરંતુ કૃષ્ણદાસના હૃદયમાં પહેલા ગુરુ માટેનો પણ ગુરુભાવ હતો, જે બહાર પ્રગટ્યો, અને એને કારણે માર્ગનો સિદ્ધાંત પણ હૃદયારૂઢ ન થયો અને મુખરતા દોષ પણ ન ગયો. પૃથ્વી પરિક્રમા દરમિયાન શ્રી મહાપ્રભુજી બદ્રિકાશ્રમથી આગળ જઈને વ્યાસજીની ગુફા પાસે પધાર્યા. તે વખતે પણ કૃષ્ણદાસ મેઘન તેમની સાથે હતા. શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી કે તું અહીં જ ઊભો રહેજે. અને ત્યારબાદ શ્રી મહાપ્રભુજી વેદવ્યાસજી સાથે તેમની ગુફામાં ગયા. વેદવ્યાસજીની ઈચ્છાથી આપશ્રીએ શ્રી ભાગવતની ટીકા અને યુગલ ગીતના અધ્યાયનો શ્લોક કહ્યો. આ શ્લોકનું વ્યાખ્યાન 3 દિવસે પૂરું થયું. ત્રીજા દિવસે શ્રી મહાપ્રભુજી પાછા પધાર્યા ત્યારે કૃષ્ણદાસ મેઘન હજી ત્યાં જ ઊભા હતા. તેથી આપશ્રીએ આશ્ચર્યથી કહ્યું કે તું હજી ઊભો છે, તું ગયો કેમ નહીં? ત્યારે કૃષ્ણદાસે કહ્યું, મહારાજ, મને આપના ચરણારવિંદ વિના બીજો કોઈ આશ્રય નથી, તો હું ક્યાં જાઉં? આપશ્રી તેમની અનન્ય ગુરુ ભક્તિ જોઈને પ્રસન્ન થયા. એકવાર શ્રી મહાપ્રભુજી ગંગાસાગર પધાર્યા હતા અને રાત્રે પોઢ્યા હતા. કૃષ્ણદાસ મેઘન આપશ્રીના ચરણ દબાવતા હતા. શ્રી મહાપ્રભુજીને મમરા આરોગવાની ઈચ્છા થતાં કૃષ્ણદાસ મેઘનને જણાવ્યું, પણ થોડી જ વારમાં શ્રી મહાપ્રભુજીને નિંદ્રા આવી ગઈ. તે પછી તરત જ કૃષ્ણદાસ ઊભા થઈને ગંગાસાગર પાસે આવ્યા. એમણે જોયું તો ગંગાજીને સામે પાર એક દીવો બળતો હતો. કૃષ્ણદાસ તરીને ગંગાજીને સામે પાર ગયા, લીલી ડાંગર કપાવી અને વધુ રકમ આપી મમરા સિદ્ધ કરાવ્યા. ગંગાજીમાં તરીને તેઓ શ્રી મહાપ્રભુજી પાસે પરત આવ્યા અને આપશ્રીના ચરણારવિંદ દબાવીને જગાડ્યા અને મમરા ધર્યા. શ્રી મહાપ્રભુજીએ પૂછ્યું, આ તું ક્યાંથી લાવ્યો? કૃષ્ણદાસે બધી વિગત કહી. શ્રી મહાપ્રભુજી કૃષ્ણદાસની અનન્ય ગુરુ ભક્તિથી પ્રસન્ન થયા. સમય વીતે શ્રી મહાપ્રભુજી માટેની તેમની ગુરુપ્રીતિ દ્રઢ થઈ અને તેથી માર્ગનો સિદ્ધાંત પણ હૃદયારૂઢ થયો અને મુખરતા દોષ પણ ગયો. જેમનામાં અપાર ગુરુ ભક્તિ સ્થિત હતી એવા મહાપ્રભુજીના અનન્ય સેવક કૃષ્ણદાસ મેઘનને આપણા અગણિત વંદન.